કેમ છો મિત્રો? આપણે બધા લાસ્ટ લેક્ચરમાં જીનેટિક્સનો અભ્યાસ કરતા હતા. જીનેટિક્સની અંદર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા મેન્ડલનો મોનોહાઇબ્રિડ રેશિયો, જેમાં એક સંકરણ પ્રયોગનો અભ્યાસ કર્યો હતો. જેમાં આપણે કીધું હતું કે મેન્ડલે છે એક સાથે એક લક્ષણનો અભ્યાસ કર્યો. એ લક્ષણ કેવું હતું તો કે મેન્ડલે ઓવરઓલ 14 લક્ષણ ભણ્યા હતા. 14 લક્ષણ છે એનો વટાણાના બીજમાં અભ્યાસ કર્યો હતો. અને વટાણા છે એના છોડની અંદર એને કઈ સ્પીસીસ લીધી હતી તો કે એની લીધી હતી સ્પીસીસ પિસમ સટાઇવમ, જેને આપણે ગાર્ડન પી તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો દોસ્તો, જે સ્પીસીસ ઉપર મેન્ડલે કામ કર્યું એ ફિક્સ છે. ફોર એક્ઝામ્પલ તરીકે વટાણાની એક બીજી સ્પીસીસ છે લિથેરસ ઓડોરસ. બીજી સ્પીસીસ છે એ લિથેરસ ઓડોરસ. જો આ સ્પીસીસની આપણે ચર્ચા કરીએ ને તો આ સ્પીસીસમાં મેન્ડલના જે કાર્યની આપણે વાત કરીએ એમાં ફિક્સ બેસતી નથી. એટલે ખાસ જ્યારે આપણને પૂછાય કે મેન્ડલે કેના ઉપર કામ કર્યું હતું તો એની અંદર ગાર્ડન પી જ લખવું જરૂરી છે, જેનું સાયન્ટિફિક નામ છે પિસમ સટાઇવમ. ઓકે, આગળ વધીએ આપણે. તો એની અંદર એને જોયું કે F1 સંતતિ છે એ બધી એને ઊંચી મળતી હતી. F2 સંતતિ છે એમાં 3 છોડ ઊંચા, એક છોડ નીચો જોવા મળતો હતો. ફિનોટાઇપ એટલે બાહ્ય દેખાવ સ્વરૂપ હતો એ 3 ઊંચા અને 1 નીચા, 3:1 હતો. જ્યારે જનીન સ્વરૂપ હતો એ 1:2:1 હતો. હવે એને ઘણા અલગ અલગ સાયન્ટિસ્ટોએ સાબિતી બીજા પ્લાન્ટ ઉપર કરી અને બીજા પ્લાન્ટ ઉપર કરી અને ચેક કર્યું તો બધાયમાં એને સેમ રિઝલ્ટ નથી મળતા. ક્યાંક કંઈક રિઝલ્ટ છે એમાં વેરિએશન જોવા મળે છે. આજે આપણે જે ટોપિક ભણવાનો છે એને આપણે કહીએ છીએ અપૂર્ણ પ્રભાવિતા, જેમાં કંઈક અંશે મેન્ડલ જેવું રિઝલ્ટ આપણને નથી મળતું, જેને આપણે કહીશું અપૂર્ણ પ્રભાવિતા. આ અપૂર્ણ પ્રભાવિતા શું છે? જેને આપણે કહીએ છીએ ઇનકમ્પ્લીટ ડોમિનન્સી. ઇનકમ્પ્લીટ ડોમિનન્સી એટલે અડધી ડોમિનન્સી બતાવે છે. મેન્ડલે જે વટાણાના પ્રયોગ ઉપર કામ કર્યું હતું એમાં એને જોયું હતું કે દરેક લક્ષણો છે એ બીજા લક્ષણ ઉપર કાં તો પ્રભાવી હોય અથવા તો પ્રચ્છન્ન હોય. અને પ્રભાવી હોય તો એ લક્ષણની અભિવ્યક્તિ થાય, પ્રચ્છન્ન હોય તો એની અભિવ્યક્તિ થતી નથી. પણ મેન્ડલે જ્યારે વિષમયુગ્મીની વાત કરી હતી, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી, તો આ છોડ એને કેવા મળ્યા હતા? ઊંચા. આ છોડ એને મળ્યા હતા ઊંચા. પણ શું દર વખતે દરેક પ્રેક્ટિકલની અંદર અથવા તો દરેક વનસ્પતિની અંદર છોડ છે એ જ્યારે વિષમયુગ્મી જનીન દ્વારા રિપ્રેઝેન્ટ થાય તો શું એક જ જનીનની અભિવ્યક્તિ કરે છે? એને જ્યારે ચેલેન્જ આપવામાં આવી ત્યારે એના ઉપરથી આપણને ખબર પડી કે F1માં જે સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયો એ પિતૃ પેઢીને મળતો આવતો નથી, જેને આપણે અપૂર્ણ પ્રભાવિતા ઇનકમ્પ્લીટ ડોમિનન્સીના કેરેક્ટરમાં લેશું. આપણે જોયું હતું કે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય મેન્ડલના પ્રેક્ટિકલમાં તો એ બધા ઊંચા હતા, પણ બીજા અમુક પ્લાન્ટ ઉપર આવું ચેક કરવામાં આવ્યું ત્યારે આપણને એ વસ્તુ છે એ જોવા મળતી નથી. શેની અંદર આવું જોવા મળ્યું હતું તો શ્વાન પુષ્પ, જેને આપણે ડ્રેગન ફ્લાવર તરીકે પણ ઓળખીએ છીએ. હવે શ્વાન પુષ્પની આપણે વાત કરીએ, સ્નેપ ડ્રેગન પ્લાન્ટ. જેને શ્વાન પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સાયન્ટિફિક નામ છે એન્ટીરિયમ. જેનું સાયન્ટિફિક નામ છે એન્ટીરિયમ સ્પીસીસ, ANTI, એન્ટીરિયમ. એન્ટીરિયમની જે સ્પીસીસ હતી એની અંદર આપણને F1 સંતતિમાં મેન્ડલ જેવા રિઝલ્ટ ન જોવા મળ્યા. એટલે કે જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે જ્યારે વિષમજન્યુની પરિસ્થિતિ હોય ત્યારે એમાં આપણને એક જ કેરેક્ટર એટલે કે જે કેપિટલ હોય એનું કેરેક્ટર જોવા મળતું નથી. તો આ અપૂર્ણ પ્રભાવિતાનું દ્રષ્ટાંત છે. આ એન્ટીરિયમ સ્પીસીસનું દ્રષ્ટાંત છે, અપૂર્ણ પ્રભાવિતાનું દ્રષ્ટાંત. આ સિવાય બીજી એક સ્પીસીસ છે જેને આપણે 4 o'clock પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે મિરાબિલિસ જલાપા, જેને આપણે કહીએ છીએ ગુલબાસ, જેનું બીજું નામ છે 4 o'clock પ્લાન્ટ. આ પ્લાન્ટ જે છે આ આપણી NCERT ની અંદર એક્ઝામ્પલમાં નથી આપતા, પણ આ પ્લાન્ટમાં પણ આપણને અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે. હવે આપણે વધારે સમય નહીં અને અપૂર્ણ પ્રભાવિતાની જે ડાયરેક્ટ ચર્ચા કરીએ તો
આપણે અહીંયા જે સ્ટડી કરીએ છીએ એ સ્પેસિફિક હું ચર્ચા કરું છું સ્નેપડ્રેગન વિશે. આમાં પણ સેમ જ જોવા મળે, પણ આપણે એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો સ્નેપડ્રેગનના પુષ્પ વિશે. સ્નેપડ્રેગનના પુષ્પ છે એની અંદર જે મેન્ડલે કામ કર્યું એમ પેરેન્ટ લીધા હતા, પેરેન્ટ તરીકે એને શુદ્ધ પિતૃ લીધા હતા. શુદ્ધ પિતૃની અંદર એને એક નર છોડ લીધો હતો, એક છોડ એને લીધો હતો માદા છોડ. અહીંયા બે પ્રકારના પુષ્પ ઉત્પન્ન થાય છે. સ્નેપડ્રેગન છે એ બે પ્રકારના પુષ્પ ઉત્પન્ન કરે છે. કયા બે પ્રકારના? એક પુષ્પ છે એ છે લાલ, એક પુષ્પ છે લાલ, જ્યારે બીજું પુષ્પ છે સફેદ. બે પુષ્પ ઉત્પન્ન થતા હતા, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ. તો લાલ પુષ્પ અને સફેદ પુષ્પ છે એને લઈ અને આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણી પાસે છે રેડ ફ્લાવર, લાલ પુષ્પ, અને બીજું છે આપણી પાસે સફેદ પુષ્પ. આપણને ખ્યાલ છે એ પ્રમાણે લાલ પુષ્પ હોય તો રેડ કલર, અને રેડ કલર માટે આપણે જનીન દર્શાવીએ છીએ કેપિટલ આર. જ્યારે સફેદ છે તો એમાં આપણે લઈએ છીએ સ્મોલ આર. હવે જ્યારે પેરેન્ટમાંથી જન્યુ બનવાની શરૂઆત થાય તો જન્યુ બને ત્યારે બેમાંથી એક જ જનીન અથવા તો બેમાંથી એક જ એલીલ છે એ જન્યુમાં આવશે. એટલે એક એલીલ છે એ આ જન્યુમાં આવે છે, બીજો એલીલ છે એ આ જન્યુમાં આવે છે. આ સાઈડ સેમ એક એલીલ, આ સાઈડ સેમ આપણને બીજો એલીલ. આ બે વચ્ચે હવે આપણે શું કરાવવાનું છે? તો બે વચ્ચે આપણે કરાવવાના છીએ પરફલન. જેવું મેન્ડલે કર્યું તો બસ સેમ વસ્તુ આપણે અહીંયા કરશું. બંને વચ્ચે કરાવવામાં આવે છે પરફલન. બેયમાંથી પરફલન કરાવવામાં આવે તો આપણે પનેટ સ્ક્વેરની ચર્ચા કરીએ અને એના આધારે આપણને F1 સંતતિ મળે છે. આ આપણી પાસે છે પનેટ સ્ક્વેર. આ પનેટ સ્ક્વેરની અંદર આપણે જે રૂટીનલી લખીએ છીએ આ બાજુ આપણે અહીંયા લખીએ મેલ ફ્લાવરના જન્યુ, આ બાજુ આપણે લખીએ ફિમેલ ફ્લાવરના જન્યુ. એટલે કે અહીંયા નર પુષ્પના જન્યુ અને અહીંયા માદા પુષ્પના જન્યુ. નર પુષ્પના જન્યુ છે કેપિટલ આર કેપિટલ આર, તો અહીંયા આપણે લખીએ કેપિટલ આર કેપિટલ આર. માદા પુષ્પના જન્યુ છે સ્મોલ આર સ્મોલ આર, તો અહીંયા આપણે લખ્યું સ્મોલ આર સ્મોલ આર. હવે તો કે હવે ફલન કરાવીએ પર ફલન, તો આપણને રિઝલ્ટ શું મળવાનું છે? તો અહીંયાથી લઈએ કેપિટલ આર, અહીંયાથી લઈએ સ્મોલ આર, તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. હવે જ્યારે આનો જનીન પ્રકાર જોવામાં આવે છે તો આ વિષમયુગ્મી છે. F1 સંતતિ આપણને કેવી મળી? તો અહીંયા આપણે લખીએ F1 સંતતિ, આ F1 જ છે. F1 સંતતિ, આપણે F1 સંતતિમાં બધા જ છોડ વિષમયુગ્મી મળ્યા. બધા જ પુષ્પ, છોડ તો નહીં, આપણે અહીંયા પુષ્પનો અભ્યાસ કરીએ છીએ, તો બધા જ પુષ્પ વિષમયુગ્મી પ્રાપ્ત થયા. આ તો મેન્ડલે કીધું હતું કે ભાઈ વિષમયુગ્મી પ્રાપ્ત થાય છે. મેન્ડલે એવું કીધું હતું કે એક છે એ ડોમિનન્ટ હોય એના જ લક્ષણ અભિવ્યક્ત થાય. એનો મતલબ કે આ લાલ કલરના હોવા જોઈએ, પરંતુ તેનો રંગ પિતૃને મળતો નથી, પિતૃને મળતો નથી. તો કેવો રંગ છે? તો કે તેનો રંગ ગુલાબી છે, તેનો રંગ ગુલાબી છે. બધા ગુલાબી પ્રાપ્ત થયા. એટલે અહીંયા આપણે જે લખ્યા છે RW, આ રેડ નથી કે સફેદ નથી, આ છે ગુલાબી, પિંક કલરના આપણને પુષ્પ મળ્યા. તો હવે અહીંયા મેન્ડલ જેવું આપણને રિઝલ્ટ ન મળ્યું. મતલબ કે F1 પેઢી મેન્ડલના કાર્યને સાબિત કરતી નથી. ઓકે, આગળ આપણે F2 તરફ વધીએ. હવે આપણી પાસે F1 પેઢી છે. F1 પેઢીની આપણે વાત કરીએ તો F1 પેઢીમાં આપણી પાસે છે R સ્મોલ આર, બીજો પુષ્પ છે એ છે R સ્મોલ આર. મેન્ડલે શું કર્યું હતું? આ બે વચ્ચે સ્વફલન. તો આપણે પણ અહીંયા કરશું સ્વફલન. અહીંયા કરાવી સ્વફલન, સ્વફલન કરાવીએ તો એની અંદર આપણે જન્યુ પણ લખી જ નાખીએ. જન્યુ છે અહીંયાથી બનશે કેપિટલ આર, આ સાઈડથી બનશે સ્મોલ આર, આ સાઈડથી બનશે કેપિટલ આર, આ સાઈડથી બનશે સ્મોલ આર. તો આ બે વચ્ચેના જન્યુ આપણી પાસે તૈયાર છે. હવે જન્યુ તૈયાર હોય તો હવે પાછા એને પનેટ સ્ક્વેરની અંદર લઈએ. પનેટ સ્ક્વેરમાં લઈએ તો F2 સંતતિ માટે આપણે પનેટ સ્ક્વેર બનાવીએ.
F2 સંતતિ માટે પનેટ સ્ક્વેર બનાવો તો અગેન મેલ ફ્લાવર, આ સાઈડ ફિમેલ ફ્લાવર, આ મેલ પ્લાન્ટ અને આ ફિમેલ પ્લાન્ટ. જન્યુ છે એની આપણે વાત કરીએ તો કેપિટલ આર સ્મોલ આર, તો અહીંયા લખીએ મેલ ફ્લાવરમાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર લખીએ અને ક્રોસિંગ કરાવીએ તો બે વચ્ચે સ્વફલન છે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ આર. તો અહીંયા જો આપણે રેશિયો જોવા જઈએ તો આપણને રેશિયો મળે છે 1:2:1, 1:1. તો કલર કેવો મળ્યો આપણને, તો આનો રંગ આપણને મળે છે RR એટલે લાલ રંગ, આનો મળે છે આપણને સફેદ જેને આપણે શ્વેત પુષ્પ કહીએ છીએ, અને આનો રંગ આપણને મળ્યો ગુલાબી, આનો આપણને મળે છે ગુલાબી, પિંક ફ્લાવર. અહીંયા આપણને મળ્યા પિંક ફ્લાવર, ગુલાબી ફ્લાવર. તો હવે જો રેશિયો જોવા જઈએ, આપણે વાત કરીએ જનીન પ્રકાર, આ છે F2 સંતતિ. F2 સંતતિની અંદર જો જનીન પ્રકાર જોવામાં આવે તો એ હતો 1:2:1, જે મેન્ડલના કાર્યને મળતો આવે છે, જે મેન્ડલના કાર્યને સંપૂર્ણપણે મળતો આવે છે. પરંતુ જ્યારે આપણે જનીન પ્રકારની જગ્યાએ સ્વરૂપ પ્રકારની વાત કરીએ કે જે એનો ફિનોટાઈપ છે, તો એ મેન્ડલના કાર્યને મળતો આવતો નથી. મેન્ડલમાં સ્વરૂપ પ્રકાર હતો 3:1, મેન્ડલમાં સ્વરૂપ પ્રકાર હતો 3:1, જ્યારે અહીંયા સ્વરૂપ પ્રકાર છે 1:2:1. અહીંયા સ્વરૂપ પ્રકાર પણ કેવો છે 1:2:1, જે 3:1 નથી, જેમાં મેન્ડલનું કાર્ય છે એ આને રિપ્રેઝેન્ટ કરતું નથી, જે સાબિત કરે છે કે ક્યારેક જન્યુ છે અથવા તો ક્યારેક આપણે વાત કરીએ એલીલ છે, એ કંઈક એવું પ્રોટીન બનાવે છે કે જે નવા જ પ્રકારના લક્ષણો અભિવ્યક્ત કરે છે. અહીંયા કેપિટલ આર જનીન અને સ્મોલ આર જનીન બે ભેગા થઈ અને જે પ્રોટીન બનાવે છે, આ પ્રોટીન છે એ લાલ રંગને અભિવ્યક્ત નથી કરતું. એનો મતલબ કે જે પ્રોટીન બને છે બે વચ્ચે એ મિશ્ર થઈ, બે છે એ ભેગા થયા, ભેગા થઈને પોતાના લક્ષણ અભિવ્યક્ત કર્યા, એટલે આપણે એને કીધું છે અપૂર્ણ પ્રભાવિતા. એને આપણે કેવી કહીએ છીએ? અપૂર્ણ પ્રભાવિતા. આપણને પ્રભાવિતા છે એના સંકલ્પનાના સ્પષ્ટીકરણમાં કહે છે કે દર વખતે પ્રભાવિતા છે એની સંકલ્પનાની આપણે વાત કરીએ તો દર વખતે શુદ્ધ જનીન હોય એવું જરૂરી નથી, દર વખતે શુદ્ધ જનીન હોય એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક જનીન છે એ મિશ્ર અને વિષમયુગ્મી જોવા મળે. જનીન છે એ ક્યારેક કેવા હોય? વિષમયુગ્મી. અને જનીન જ્યારે વિષમયુગ્મી હોય એટલે કે કેપિટલ આર અને સ્મોલ આર, ત્યારે બે છે એ કઈ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરશે અને તેમાં શું પરિવર્તન આવેલું છે, કેપિટલ આર અને સ્મોલ આર, તેમાં શું પરિવર્તન આવેલું છે એના આધારે, એ પરિવર્તનના આધારે નક્કી થશે કે હવે નવું લક્ષણ છે આપણને કેવું જોવા મળશે. આ પરિવર્તનની જો આપણે માહિતી કરીએ અને આના સૈદ્ધાંતિક ઉત્પાદનની જો આપણે જાણકારી લેવા જઈએ તો 3 પ્રકાર છે એ પોસિબલ છે, 3 શક્યતા આપણી પાસે બને છે. 3 શક્યતા કઈ બને છે જો એની ચર્ચા કરીએ તો સૈદ્ધાંતિક રીતે આપણી પાસે ઉત્પન્ન થતા પ્રોટીન માટે 3 શક્યતા છે, ઉત્સેચક માટે 3 શક્યતા છે. પહેલી શક્યતા છે ઉત્સેચક છે એ સામાન્ય હોય, પહેલી શક્યતા છે સામાન્ય ઉત્સેચક. સામાન્ય ઉત્સેચક જે આપણને નોર્મલી જોવા મળે છે, અને સામાન્ય ઉત્સેચક હોય એ ક્યારેક ક્યારેક ઓછો ક્રિયાશીલ પણ હોય, ઓછો ક્રિયાશીલ, ક્રિયાશીલ છે ખૂબ વધારે નહીં પણ ઓછી માત્રામાં ક્રિયાશીલ છે. બીજી શક્યતા છે બિન કાર્યક્ષમ ઉત્સેચક, બીજું છે બિન કાર્યક્ષમ ઉત્સેચક. બિન કાર્યક્ષમ ઉત્સેચક હોય એ કોઈ જ પ્રોટીનનું નિર્માણ કરી શકે નહીં પ્રોપર પ્રમાણમાં. ને ત્રીજું છે કોઈ જ ઉત્સેચક નથી, કોઈ જ ઉત્સેચક જો કોઈ જ ઉત્સેચક ન હોય
તો આ પ્રક્રિયા થઈ શકે નહીં. ઓકે, પાછો ક્વેશ્ચન આવે કે ઉત્સેચકનું કાર્ય શું હોય? તો ઉત્સેચક છે એ એસ ને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં મદદ કરે. એસ એટલે પ્રક્રિયાથી સબસ્ટ્રેટ. ઉત્સેચકનું નિર્માણ થાય તો એ એસ ને પ્રક્રિયાર્થીને પ્રોડક્ટમાં કન્વર્ટ કરે. એટલે એસ છે એના લક્ષણો અભિવ્યક્ત કરે અને એસમાંથી પ્રોડક્ટ બને. જો સામાન્ય ઉત્સેચક બને તો એસ છે પ્રક્રિયાર્થી છે એના લક્ષણો અભિવ્યક્ત કરી શકે. જો સામાન્ય ઉત્સેચક બને તો એસ પોતાના લક્ષણો, એસ એટલે પ્રક્રિયાર્થી પોતાના લક્ષણો અભિવ્યક્ત સામાન્ય અવસ્થામાં કરી શકે. મોટા ભાગે આવું બને છે કે એસના લક્ષણો છે એ સામાન્ય રીતે અભિવ્યક્ત થાય. પણ જ્યારે બિન કાર્યક્ષમ ઉત્સેચક હોય કે જે ઉત્સેચક ઉત્પન્ન થાય પણ કાર્ય કરતો નથી, જો બિન કાર્યક્ષમ હોય તો ચાલે નહીં, અને જો ઉત્સેચક જ ન હોય તો પણ ચાલે નહીં. તો એસ છે એ પોતાના લક્ષણો અભિવ્યક્ત કરી શકે નહીં. તો આવા કિસ્સામાં આપણે કહીએ તો એલીલ છે એ કાં તો પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય એવું જોવા મળે નહીં. પણ જો એલીલ છે એમાં રૂપાંતરણ જોવા મળે. રૂપાંતરણ એટલે અહીંયા એલીલ બદલી ગયો, કેપિટલ આર અને સ્મોલ આર થઈ ગયો. તો એલીલના પ્રોટીનમાં અથવા તો એલીલની અંદર જે ઉત્સેચક બને છે એમાં જો ફેરફાર આવે તો આપણને બેયના લક્ષણો છે એ મિશ્ર સ્વરૂપે જોવા મળે. તો આ કન્ડિશનમાં ઉત્સેચક છે એ કાર્યક્ષમ હોતો નથી. અહીંયા લખીએ કે ઉત્સેચક કાર્યક્ષમ હોતો નથી. ઉત્સેચક કાર્યક્ષમ હોતો નથી. ડન. તો આપણે અપૂર્ણ પ્રભાવિતા છે એના એક્ઝામ્પલની અંદર આપણે બે વસ્તુ ભણ્યા. એક્ઝામ્પલની અંદર આપણે બે એક્ઝામ્પલની સ્ટડી કરી. પહેલું હતું સ્નેપડ્રેગન, જેને આપણે શ્વાન પુષ્પ તરીકે ઓળખીએ છીએ, જેનું સાયન્ટિફિક નામ છે એન્ટીરિયમ. સાયન્ટિફિક નામ છે એન્ટીરિયમ સ્પીસીસ. બીજો પ્લાન્ટ છે એમાં પણ અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે, જેના એક્ઝામ્પલમાં આપણે ચર્ચા કરી હતી મિરાબિલિસ જલાપા. એમાં પણ સફેદ અને લાલ કલરના પુષ્પ જ ઉત્પન્ન થાય છે. એમાં પણ આ જ રીતે પિંક કલરના પુષ્પ ઉત્પન્ન થતા જોવા મળે છે, જેનું સાયન્ટિફિક નામ છે મિરાબિલિસ જલાપા, કોમન નામ છે ગુલબાસ, અને જેને 4 o'clock પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક આ નામ પણ પૂછાઈ જાય છે, કારણ કે એના પુષ્પ 4 વાગે જ ખુલે, એટલે એને 4 o'clock પ્લાન્ટ કહેવાય. હવે આપણે વાત કરીએ સ્નેપડ્રેગનના પુષ્પમાં. લાલ અને સફેદ પુષ્પ હતા. મેન્ડલ પ્રમાણે આપણે એની વચ્ચે પરફલન કરાવ્યું, આપણને F1 સંતતિ પ્રાપ્ત થઈ, જેમાં જનીન પ્રકાર આપણે મેન્ડલે કીધો એમ વિષમયુગ્મી હતો, પણ એ પિતૃને મળતું આવતું નથી. ત્યાં એનો જનીન પ્રકાર છે એ સમાન હતો મેન્ડલ જેવો, પણ આપણને પ્રાપ્ત પ્રકાર હતો એ મેન્ડલના પ્રેક્ટિકલને અથવા તો આપણા પિતૃને મળતો આવતો નથી, અને બધા જ 100% આપણને ગુલાબી રંગના પ્રાપ્ત થયા. સેમ મેન્ડલની જેમ F1 વચ્ચે આપણે સ્વફલન કરાવ્યું અને આપણને જે પેઢી મળી એમાં જનીન પ્રકાર મેન્ડલના પ્રયોગને મળતો આવે છે, પરંતુ સ્વરૂપ પ્રકાર છે એ મેન્ડલના પ્રયોગને મળતો નથી, જેને આપણે અપૂર્ણ પ્રભાવિતા તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરીનો અભ્યાસ કરવાનો છે. આ નેક્સ્ટ થિયરી જે આપણને દર્શાવે છે સહપ્રભાવિતા. નેક્સ્ટ થિયરી આપણને શું સમજાવે છે? સહપ્રભાવિતા. અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે કોઈ પણ એલીલ હોય એ સ્વતંત્ર રીતે પોતાના લક્ષણો અભિવ્યક્ત કરે, એટલે કે લક્ષણ અભિવ્યક્ત કરવા માટે એક જ એલીલ છે એ જવાબદાર છે. આજે આપણે સહપ્રભાવિતા ભણશું, જેમાં આપણે એવું જોવાનું છે કે બે જનીનો પોતે સાથે રહી અને લક્ષણોની અભિવ્યક્તિ કરે. તો લઈએ ત્યાર પછીનો ટોપિક સહપ્રભાવિતા, જેને આપણે કોડોમિનન્સી તરીકે ઓળખીએ છીએ. સહપ્રભાવિતા. સહપ્રભાવિતામાં શું છે તો કે સહપ્રભાવિતાની અંદર એલીલ હોય એ ભેગા થઈ અને કોઈ લક્ષણની અભિવ્યક્તિ કરે છે, કે જેમાં પિતૃમાંથી આપણે ભણ્યા કે સંકરણ છે એની ચર્ચા કરતા, તેમાં આપણે એવું કીધું કે F1 છે એ પિતૃમાંથી કોઈ પણને એકને જ મળતો આવે, એટલે કે એને આપણે પ્રભુતા કહેતા હતા. અને પિતૃમાંથી જો એને મળતો ન આવે અથવા તો બેયની વચ્ચેનો લક્ષણ દર્શાવે છે, જેમ કે આપણે અહીંયા જ ભણ્યા રેડ અને વ્હાઇટનું કોમ્બિનેશન થઈ અને આપણને પિંક મળ્યા, જેને આપણે અપૂર્ણ પ્રભાવિતા તરીકે ઓળખતા હતા. પણ ક્યારેક એવું બને કે સહપ્રભાવિતા થાય. સહપ્રભાવિતા એટલે બે ભેગા મળી અને લક્ષણની અભિવ્યક્તિ કરે. બંને
જનીન ભેગા મળી અને લક્ષણની અભિવ્યક્તિ કરે છે. હવે આવું જો આપણે જોવા જઈએ તો સહપ્રભાવિતા છે એની ઘટના છે એનું એક્ઝામ્પલ છે ABO રુધિર જૂથ. એનું એક્ઝામ્પલ છે ABO રુધિર જૂથ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રક્તકણ છે એની અંદર આપણને એક સ્પેસિફિક પ્રકારની શર્કરા છે એ જોવા મળે છે. ABO રુધિર જૂથ છે એનું નિયમન છે કેપિટલ I જનીન દ્વારા થાય. ABO રુધિર જૂથ છે એનું નિયમન કેપિટલ I જનીન દ્વારા થાય. એ રુધિર જૂથનું નિયમન કેપિટલ I જનીન દ્વારા થાય છે. આપણે હ્યુમનની અંદર વાત કરીએ તો બે પ્રકારની શર્કરાનું નિર્માણ થાય છે. કેપિટલ I છે એ એક પ્રકારનો આપણા કોષરસ સ્તરની રક્તકણ છે એના કોષરસ સ્તરની સપાટી ઉપર બહારની તરફ ઉપસેલી શર્કરાના નિર્માણ માટે જવાબદાર છે. આ વાત કરીએ તો રક્તકણની અંદર બહારની તરફ ઉપસેલ શર્કરાના નિર્માણ માટે જવાબદાર છે. બહારની તરફ ઉપસેલ પોલિમરમાં શર્કરાના નિર્માણ માટે જવાબદાર છે. બહારની તરફ ઉપસેલ પોલિમર છે જે શર્કરાના નિર્માણ માટે જવાબદાર છે. આ શર્કરાના નિર્માણ માટે જવાબદાર છે. કયા પ્રકારની શર્કરા બને છે તો હ્યુમનની અંદર બે પ્રકારની શર્કરા છે. એક A પ્રકારની શર્કરા અને એક B પ્રકારની શર્કરા. જો જનીનની આપણે વાત કરીએ તો એની અંદર કારક I છે અને ટોટલી 3 પ્રકારના જનીન ધરાવે છે. I છે એ IA પ્રકારનો જનીન ધરાવે છે, બીજો છે એ IB પ્રકારનો જનીન ધરાવે છે અને ત્રીજો છે એ I પ્રકારનો જનીન ધરાવે છે. IA, IB અને I ની જો આપણે ચર્ચા કરીએ તો આ જનીન પ્રકાર છે IA, IB અને I. આ 3 જનીન ધરાવે છે. હવે આ 3 જનીનમાં કયા રીતે જનીન હોઈ શકે છે તો કે A છે IA હોય તો એ A પ્રકારની શર્કરા ધરાવે છે. એ પ્રકારની શર્કરાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સેમ એના જેવું જ થશે. IB છે તો એ B પ્રકારની શર્કરાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જ્યારે ત્રીજું છે સ્મોલ I જે કોઈ જ શર્કરાનું ઉત્પાદન કરતું નથી. ધારો કે ત્રીજું લઈએ IA અને IB તો એમાં બંને પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય છે. એમાં બંને પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય છે. બે પ્રકારની શર્કરાનું નિર્માણ જોવા મળે છે. હવે આની અંદર કોણ ડોમિનન્ટ છે અને કોણ પ્રચ્છન્ન છે જો એની આપણે ચર્ચા કરીએ તો IA, IB આ બે છે એ પ્રભાવી છે. એટલે કે કેપિટલ I છે એ સ્મોલ I પર પ્રભાવી છે. એવું કેવું હોય તો કહી શકાય કે કેપિટલ I એ સ્મોલ I પર પ્રભાવી છે. તો અહીંયા લખીએ આપણે કેપિટલ I એ સ્મોલ I પર પ્રભાવી છે. કેપિટલ I કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ I પર. હવે ધારો કે આપણે વાત કરીએ જનીન પ્રકાર વિશે. આપણી પાસે શક્ય જનીન પ્રકાર કેટલા બને તો એક જનીન પ્રકાર આપણી પાસે આવો છે IA. તો આની અંદર IA છે એ પ્રભાવી છે અને સ્મોલ I છે એ પ્રચ્છન્ન છે. તો ઓબ્વિયસ છે કે એના જે લક્ષણો અભિવ્યક્ત થશે એટલે આ A પ્રકારની શર્કરા બનાવે. આ કયા પ્રકારની શર્કરા બનાવે? A પ્રકારની શર્કરા. સેમ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે લઈએ
IBI, તો આ આપણને બી પ્રકારની શર્કરા બનાવશે. અહીંયા ખબર છે કે સ્મોલ આઈ કોઈ શર્કરા બનાવતું નથી, એટલે માત્ર આમાં એ પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય, આમાં માત્ર બી પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય. જ્યારે અહીંયા જે આગળ આપ્યું છે આપણે હમણાં ભણ્યા એ પ્રમાણે સ્મોલ આઈ, તો એમાં કોઈ જ શર્કરા બનતી નથી. આના આધારે આપણા રુધિર જૂથ નક્કી થાય છે. જો એ પ્રકારની શર્કરા હોય, તો બ્લડ ગ્રુપ એ, જો બી પ્રકારની શર્કરા હોય તો બ્લડ ગ્રુપ બી. અને ધારો કે આપણે વાત કરીએ IA અને IB બે પ્રકારની શર્કરા હોય તો A અને B બંને પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય. A અને B બંને શર્કરા ઉત્પન્ન થાય છે. ડન. તો આના આધારે આપણે એક હ્યુમન છે એમાં રુધિર જૂથ છે એની આપણે વાત કરવાની છે કે ભાઈ પિતૃ છે એમાંથી રુધિર જૂથ છે એ જ્યારે સંતતિમાં આવે તો ટોટલ 6 પ્રકારની શક્યતા આપણને જોવા મળે છે. કઈ કઈ શક્યતા છે? તો 2 પિતૃ હોય, પિતૃ 1 અને પિતૃ 2, એટલે કે માતા અને પિતા. પિતૃ 1, પિતૃ 2, એક માતા તરીકે લઈ શકાય, એકને પિતા તરીકે લઈએ તો જનીન પ્રકાર કેવો બને છે અને રુધિર જૂથ કેવું બને છે? સંતતિનું રુધિર જૂથનો જનીન પ્રકાર અને સંતતિનું રુધિર જૂથ. આની અંદર આપણે ચર્ચા કરીએ તો આપણે ક્રોસિંગ કરાવવાનું છે. ક્રોસિંગ છે એના આધારે આપણે નક્કી કરીએ કે કયા પ્રકારે આપણને સંતતિ છે એમાં રુધિર જૂથનો જનીન પ્રકાર અને રુધિર જૂથ જોવા મળશે. બેઝિકલી આપણે વાત કરીએ તો પિતૃ છે એની પાસે આપણને પિતૃ ધારો કે આપણે લઈએ IA વાળો, પિતૃ લઈએ IA વાળો, એટલે આપણે એમ માનીએ કે આની અંદર જનીન પ્રકાર છે એ કેવું છે? IA. આમાં જનીન પ્રકાર આપણે લેવું છે IA, કેમ કે જન્યુ છે. જન્યુ હોય તો યાદ રાખજો મિત્ર, 3 દ્વારા અભિવ્યક્ત થાય, A, B અને O. એટલે કે અહીંયા આપણે લખીએ તો આ IA, IB અને I 3 જનીન છે એના દ્વારા અભિવ્યક્તિ થાય. પણ આપણને ખબર છે કે જ્યારે કોઈ હ્યુમનની વાત કરવામાં આવે ત્યારે હ્યુમન છે, મનુષ્ય છે એ દ્વિકીય સજીવ છે. મનુષ્ય 2N સજીવ છે, એટલે એનામાં હંમેશા 2 જ જન્યુ હોઈ શકે. અહીંયા આપણે વાત કરીએ છીએ 3 વિશે, તો 3 હોઈ શકે નહીં. એટલે 2N સજીવ હોય એટલે 3 માંથી કોઈ 2 જ જનીન સજીવની શરીરમાં જોવા મળશે. 3 માંથી કોઈ પણ 2 જ જનીન મનુષ્યમાં આવશે, રુધિરમાં જોવા મળે. એવું ક્યારેય શક્ય નથી કે 3 હોય, કેમ કે આપણને ખ્યાલ છે કે હ્યુમન છે એ કેવો સજીવ છે? 2N. હવે ચર્ચા કરીએ તો એના પિતૃ 1ના જન્યુ હતા કેવા? IA. બીજું લખીએ IB અને ત્રીજું છે I. હવે આ IA છે એનું ક્રોસિંગ આપણે એમ માનીએ કે પિતૃ છે અહીંયા, તો એ IA હોઈ શકે, IB પણ હોઈ શકે અને I પણ હોઈ શકે. સેમ આપણે જો IB ની ચર્ચા કરીએ તો IA હોઈ શકે, IB પણ હોઈ શકે અને I પણ હોઈ શકે. ત્રીજામાં આપણે લઈએ I. તો હવે અહીંયા જો આપણે જોવા જઈએ તો IA, તો આપણી પાસે સંતતિનો જનીન પ્રકાર આવવાનો છે IA. એક જ A છે એટલે એની અંદર રુધિર જૂથ કયું હોવાનું છે? A પ્રકારનું. IA, IB. તો IA, IB આપણે લખીએ તો રુધિર જૂથ જોવા મળશે AB. IA, I સેમ અગેન લખીએ IA, તો એ જ પ્રકારની શર્કરા બનશે. I છે એ શર્કરા બનાવતો નથી. બીજા નંબરે ચર્ચા કરીએ તો IB, IA. એને આપણે IA, IB પણ લખી શકીએ છીએ, જે AB પ્રકારની શર્કરા બનાવે છે. IB. ત્યાર પછી છે IB, જે B પ્રકારની શર્કરા બનાવે છે.
આઈબી અને સ્મોલ આઈ, આઈબી અને સ્મોલ આઈ, આઈબી અને સ્મોલ આઈની ચર્ચા કરીએ તો એમાંથી એક જ શર્કરા બનશે બી પ્રકારની, જ્યારે આઈ અને આઈ સ્મોલ આઈ તો એમાં આપણને શર્કરા જોવા મળશે નહીં, એટલે એ ઓ પ્રકારનું રુધિર જૂથ છે એ દર્શાવે છે. હકીકતે મિત્રો આપણે ઓ લખીએ છીએ, ઇટ્સ ઇન્ડિકેટ બાય ધ ઝીરો, ઇટ ઇઝ ઇન્ડિકેટ બાય ધ ઝીરો. એ ઓ નથી, ઝીરો છે, એટલે કે એમાં ઝીરો શર્કરા છે, પણ આપણે એને ઓ તરીકે લખીએ છીએ, એટલે એમાં આપણને ઝીરો પ્રકારની શર્કરા, કોઈ જ શર્કરાની હાજરી જોવા મળતી નથી. તો અહીંયા મનુષ્યની અંદર જે રુધિર જૂથ જોવા મળે છે એમાં આપણે સહપ્રભાવિતા છે એના એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી. તો હવે આના આધારે આપણે કહી શકીએ કે રુધિર જૂથ છે એ કઈ રીતે પોતાના લક્ષણો છે એ અભિવ્યક્ત કરે છે, જેને આપણે કોડોમિનન્સી તરીકે ઓળખીએ છીએ. આજના માટે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. થેન્ક યુ.